કાંઈક ઓલી બાજુમાં કાકા બહાર સાયકલમાં બોલાવે શહેરમાં. આથી ચડી ગઈ છે કિચન માંથી ને અત્યારે રોટલી બનાવે છે મસ્ત છે અને અમે જઈએ છીએ મેટ્રોમાં. ઉભા ગામ બાજુના નથી પણ એ ન્યાન જ રહી છે. અમાર કાકી ઓલી બાજુમાં કાકા બહાર સાયકલમાં બોલાવે શહેરમાં ગરમી ચડાવે. કાંઈ નહીં ચાલો. હાય ગાઈસ, વેલકમ બેક અગેન. કેમ છો? મજામાં? હોપ કે તમે બધા મજામાં છો. ઓર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો અત્યારે હું આવ્યો છું અમદાવાદ, એટલે બાપુનગર છું. સામે છે શ્યામ શિખર, સામે આ રોડની શ્યામ શિખર છે અને પાછળ સવારમાં બાપલા બેસી ગયા છે. ચલો કાંઈ નહીં, હું જાઉં છું અત્યારે કારખાને, બીજા ત્યાં નાઈ છે. હું આવ્યો છું મેલ એટેક કરવા અહીંયા. અને ચલો કોઈ નહીં, હું અહીંથી વોક કરું છું અને અત્યારે જાઉં છું. ઓકે, અને નાસ્તો પણ થઈ ગયો છે અને નાઈ ધોઈને થઈ જશે કમ્પ્લીટ અને હવે જઈએ છીએ. ઓકે, લેટ્સ સી. સવારનું ટ્રાફિક જોવો કેટલું મસ્ત છે નહીં? ઓછું ટ્રાફિક છે સવારમાં એટલે મજા આવે થોડું. અત્યારે કોઈ લગભગ આઈ થિંક ઉતાવળ ન હોય. સવારે 9 વાગ્યા પછી ટ્રાફિક થાય. આઈ થિંક 9 તો થવા જ આવ્યા છે. તો અત્યારે મેં કીધું થોડુંક નાસ્તો બસ્તો કરી લઈ. નાસ્તો નહીં સર, આ મારા કાકાનું હોલ છે, વર્ક મશીન રાખીને હોલ છે. આવડી ઓફિસ છે. ઓફિસ ચેક કરો. પાર્ટી આવી ગઈ છે અત્યારે. એક્ટિવા લઈને આવી છે, પાર્ટી આવી ગઈ છે. ઓફિસમાં મીઠા છે લેવા. લો ભાઈ, ઠક્કરનગર પહોંચ્યા છીએ અત્યારે. અમે જઈએ છીએ અત્યારે મહાદેવનગરમાં અને આ છે આપણું ઠક્કરનગર. કઈ યાદ આવે છે ભાઈ? હજુ ધોળો લો ભાઈ, અમે આકૃતિ સોસાયટીમાં પહોંચી ગયા છીએ અને અહીંયા અમારું ડેસ્ટિનેશન આજનું અહીંયા છે. જમવાનું પણ અહીંયા છે. એટલે પપ્પાના ફ્રેન્ડ છે. તો કેમ છે? સારું. આવો. સીતારામ. શાંતિ. દેવ તો આયો. દેવસ દાદા કામ. હે દેવ, તું જય શ્રી કૃષ્ણ તો બોલો. દેવેશ કીધું દેને જ ઘર દેખાડ્યું. અમે ક્યાં ભાડ્યું હતું? કાદેવ તે જ ઘર દેખાડ્યું ને? અમે ક્યાં ભાડ્યું હતું? આવ વિષ્ણુ આવ. દાદા ક્યાં છે? દાદા કારખાને છે. રાતે ચડી ગઈ છે કિચન માંથી ને અત્યારે રોટલી બનાવે છે મસ્ત છે. અને અમે જઈએ છીએ મેટ્રોમાં. અહીંથી એક મંદિર છે ને ત્યાં દર્શન કરવા જવાનું છે. તો કાંઈ નહીં, અમે ત્યાં દર્શન કરતા અને રિટર્ન અમે પાછા આવતા રહીશું. ચલો કોઈ નહીં. લો ભાઈ, શ્રી રામજી મંદિર, અયોધ્યા ધામ, મહાદેવનગર. તો અત્યારે અમે દર્શન કરવા જઈએ છીએ. તો અમે દર્શન કરી લઈએ
અને તમને પણ થોડાક એવા દર્શન કરાવીએ. ચલો, કેમ થયું? ક્યાં રોંગ સાઈડ આવી ગયા? તો મંદિર બંધ છે, તે બહારથી દર્શન કરી લ્યો. એકમાં જ દેજે પગલું હો, આમાં બસ રેડી. તો આ સાઈડ તો ક્લોઝ થઈ ગયા છે. હોય આઈ થિંક હોય એક બી ક્લોઝ મેટ્રોમાં ઉપર આવી ગયા છે. ટ્રેનનો આઈ થિંક મેટ્રોનો વેટ કરી છે. અને એન્ડ આઈ થિંક લોકેશન જો ખાલી અમદાવાદનું. અમદાવાદનું લોકેશન વાગ્યા છે 12:30. ને એક ખાલી વ્યૂ ચેક કરો અમદાવાદનું. આવી ગઈ છે પણ પેલી સાઈડ છે, અમારી આ સાઈડ આવશે. કંઈ પણ જવું હોય ને 5 રૂપિયા ટિકિટ છે, તમે જો ચેક કરો. વસ્ત્રાવ ગામ રેડી એવડી જ ને આવડી આવશે ને. વસ્ત્રાવ ગામ જઈએ છીએ. મેટ્રોનો એક્સપિરિયન્સ કરવી છે હવે, કેવો છે સફર. વાહ હોય છે. મેટ્રો થઈ ગયા છે. ઉભા એ વાહ. સવારનો ટાઈમ જોવો તમે. આખું ફેમિલી બેસી ગયું વસ્ત્રાલ મેટ્રોને એન્જોય કરીએ પછી તમને મળ્યો. તો અત્યારે મેટ્રોમાં સફર કરીને આવતા રહ્યા. મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ મસ્ત રહ્યો, મજા આવી. એમ બી સારું હતું, થોડીક ઓલી ટ્રેન કરતાં બેટર હતું, કેમ કે થોડુંક હલબલ ઓછું કરે. આઈ થિંક મસ્ત હતું. કાંઈ નહીં, ચલો નીચે જવાનો ટાઈમ થઈ ગયો છે. લો ભાઈ, અમે મેટ્રોમાંથી સ્પેશિયલી દર્શન કરવા આવ્યા હતા ને, તો આ જય શ્રી દશામાના દર્શન કરવા આવ્યા હતા. મંદિર છે. આઈ થિંક હું તમને અંદર તો શૂટ તો નહીં કરી બતાવું, બટ તમે બહારથી દર્શન કરી લો. ઓકે, તો ચલો અમે પણ દર્શન કરી લઈએ. જે લોકોની માનતા હોય ને તે એ લોકો અહીંયા આ રીતનું મતલબ ઘોડા ને કરે. તમે કહી દો, મને કંઈ ખબર નથી પડતી એનો વધારે. આ દશામાની ધજા છે, કેવડી મોટી છે. આ કેમેરામાં નાની લાગે પણ છે બહુ મોટી. તમે જુઓ તે કેટલી મસ્ત છે ને. વાંથી દર્શન કરીને આવ્યા હતા. બીજું મંદિર છે શ્રી સુખરાય મહાદેવ મંદિર છે.
તો અમે અહીંયા દર્શન કરી લઈએ. આઈ થિંક આમાં કેમેરો અલાવ હશે કે નહીં હોય ખબર નહીં, પણ તો બી હું દર્શન કરી લઈ અને તમને પણ કરાવી. બહારથી તમે કરી લો. ઓકે, તો ચલો. શિવલિંગ અંદર છે, દર્શન તમે કરી લ્યો અહીંથી. આમ કે અટતા નહીં. સુખરાય મહાદેવના દર્શન થઈ જશે અને સ્વયંભૂ દૂધેશ્વર મહાદેવનું વસ્ત્રાલ ગામનું છે દર્શન કરો એવું. અહીં તમે દર્શન અહીંયા બી કરી લ્યો ને, એમાં શું વાંધો, દર્શન કરવામાં શું જાય છે એટલું નહીં. મંદિર ક્લોઝ છે. સ્વયંભૂ આ શિવલિંગ સ્વયંભૂ છે. હા હા, લો ભાઈ દર્શન કરીને પાછા રિટર્ન અમે આવી ગયા છીએ પાછા મેટ્રોમાં. દેવ પાછળ રહી ગયો. દેવ નીચે ધ્યાન રાખજે. તું હું હેલેલ કરું, હેલેલ કરમાં. ઉપર વેઇટ કર. ચલો 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 ચલો. લો ભાઈ દર્શન કરીને પાછા મેટ્રોમાં આવતા રહ્યા છે. હવે જવાનું સીધું ઘરે, કેમ કે ભૂખ બહુ લાગી છે. તો લેટ સી. ચલો. લો ભાઈ મેટ્રોમાં દર્શન વર્શન કરીને થોડોક એક્સપિરિયન્સ કરીને તો અત્યારે અમે જઈ છીએ ઘરે. થોડી ભૂખ લાગી છે, વાગ્યા છે 1:30. આઈ થિંક મોડું થઈ ગયું છે, પણ કોઈ વાંધો નહીં, ભૂખ તો બહુ લાગી નથી. તો ચલો કાંઈ નહીં, તમે મળી જાઓ. ઓકે, થોડુંક જમી લઈને પછી તમને મળીએ. ઓકે, આઈ થિંક આખરે જવાનું છે. લો ભાઈ અમે જમી લઈએ. થઈ ગઈ ને કપાન હરાઈ થઈ ગઈ.